નમસ્કાર મિત્રો, જય માતાજી મિત્રો. આજે સાહેબશ્રીના ઘેર ફરીવાર હું વધાર્યો છું. સાહેબના સાથ સહયોગ ને સપોર્ટના કારણે ઘણું બધું હાંસલ કર્યું છે અને સાહેબે ઘણો બધો સાથ સહયોગ સપોર્ટ મને આપ્યો છે. એના કારણે મારી ફેસબુક યુટ્યુબની અંદર ઘણું બધું મને હાંસલ થયું છે. સાહેબના કારણે આજે ફેસબુક પણ મોનેટાઇઝેશન થઈ ગઈ છે અને અર્નિંગ પણ ચાલુ થઈ ગઈ છે અને યુટ્યુબ ચેનલ પણ સાહેબે મોનેટાઇઝેશન કરી આપી હતી. એમના સાથ સહયોગ અને સપોર્ટના કારણે એમણે એડસન પિન પણ આવી ગયો છે. એટલે સાહેબ મારા માટે ઘણા બધા ઉપયોગી થયા છે. એટલે કે મારા ગુરુજી કરતાં પણ વધારે એમ કહું તો પણ ઘણું બધું કામ કર્યું છે. એટલા માટે ફરી જ્યારે પણ હું સાહેબને મળવા આવ્યો છું અથવા કે સાહેબની મુલાકાત કરી છે ત્યારે ઘરે ગયો છું તો ત્યારે કાંઈક ને કાંઈક મને અભિનંદન મળ્યા છે. એટલે કે સાહેબ એક એવું કહી શકાય કે એક માર્ગદર્શન પૂરું પાડે છે, પણ સાહેબનું જે માર્ગદર્શન હું લઉં છું અને સાહેબના જ્યારે પણ મને મુલાકાત થઈ છે ત્યારે શુભેચ્છા કંઈક ને કંઈક મળી છે. એટલે મને એવું લાગે છે કે સાહેબ એક કંઈક આપણને આશારૂપ અને ફળદ્રુપ થાય છે. એટલે સાહેબને જ્યારે પણ મળવા આવું છું ત્યારે કાંઈ આશા લઈને નથી આવતો કે મને મળશે, પણ સાહેબને એમ કે મળવા જાઉં અને સાહેબ સાથે મુલાકાત થશે અને સાહેબના જે આશીર્વાદ થકી કાંઈક ને કાંઈક મને 100% સફળતા મળશે. એના સાથે હું સાહેબની સાથે મુલાકાત લેવા આવ્યો છું. તો સાહેબને આપણે સાંભળીશું. પહેલી વાત તો હસમુખભાઈ, તમે ખૂબ સરસ વાત કરી, પણ મેં તો તમને કદાચ મોટિવેશન આપ્યું બરાબર. યુટ્યુબ ફેસબુકનું આપણી પાસે એનો વિષય મતલબ થઈ ગયો, રોજનો મારો વિષય થઈ ગયો. એટલે આપણને બધી ખબર જ હોય છે કે કયું કન્ટેન્ટ ફેસબુકની અંદર કે હર કોઈ વ્યક્તિ વિડીયો અપલોડ કરતા હોય ને, કોઈ પોલિસીને ધ્યાનમાં નથી રાખતા. અને મેં તમને જે કીધું તમે પોલિસીને ધ્યાનમાં રાખી. તમને જે કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન મળ્યું 8 દિવસની અંદર કદાચ બરાબર, તો એનું કારણ એક જ છે કે તમે જે મેં કીધું તેમ પોલિસીને ધ્યાનમાં રાખીને વિડીયો અપલોડ કર્યા. પહેલી વાત તો લોકો કોઈ પોલિસીને ધ્યાનમાં રાખતા નથી. કન્ટેન્ટ મોનેટાઇઝેશન ના મળવાનું કારણ, હવે તમે 30 દિવસની અંદર 30 પોસ્ટ બી આપણી અપલોડ પોતાની કરી છે બરાબર. હવે એમાંથી એક પોસ્ટ તમે બીજાની કરી હોય ને તો એ 30 પોસ્ટ આપણી ફેલ જાય 100%. એક પોસ્ટ માટેથી બરાબર. એટલે મેં તો તમને એક સલાહ આપી હતી, પણ તમે જે કરી બતાવ્યું ઓરિજિનલ કન્ટેન્ટ અપલોડ કરીને, એ મહત્ત્વની વાત છે. અને સલાહ તો મિત્રો હું દરેકને આપું છું. મારી તો યુટ્યુબ ચેનલ છે સ્પેશિયલ, અને હું દરેકને મોટિવેશન આપું છું. મારા 50,000 સબસ્ક્રાઈબ છે બરાબર. યુટ્યુબ ફેમિલી મારા 50,000 છે. મારી વિડીયો ક્યારે જોતા હશે, ચેનલને સબસ્ક્રાઈબ ક્યારે કર્યું હશે, એમને કંઈક મોટિવેશન મળતું હશે અને આપણા થકી વિડીયો જોઈને એમને પણ કંઈક મતલબ ફાયદો થતો હશે, એ પણ નક્કી છે. તો એવી રીતે તમે પણ મોટિવેશન મેં તમને આપ્યું લીધું. મેં મોટિવેશન તો લીધું, પણ જ્યારે પણ સાહેબ તમારા દર્શન થયા છે મને, હું એવું માનું છું કે જ્યારે પણ હું તમારા મળીને ગયો છું અથવા તો તમારી પાસે આવ્યો છું અને ઘરે ગયો છું ત્યારે કાંઈક ને કાંઈક મળ્યું છે. એટલે મને એવું લાગે છે કે તમને મળવાથી મને કાંઈક ને કાંઈક ફાયદો થાય છે. એટલે કે તમારી ઉપર એક શ્રદ્ધા થઈ ગઈ છે મને એમ. આપણે જો પહેલી વખત તો આમનો કહેવાનો મતલબ એક છે મેન, કે પહેલી વખત આવ્યા ને ત્યારે ભાઈને કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન જ ગાયબ હતું જ નહીં. કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ડેશબોર્ડ આવે ને, એ ડેશબોર્ડ જ હતું જ નહીં. આપણી પાસે આવ્યા બરાબર, અને એમને કોઈ સેટિંગ આપણે કાંઈ કર્યું નથી. આપણે એક સલાહ આપી હતી કે તમે તમારા ફોટા નાખો, આવી જાય અને રીલ મેં ચડાવો. સાહેબને મળીને હું 3-4 દિવસ પછી ગયો તો ફેસબુક પ્રોફેશનલ મોડે આવી ગયું અને પાછો હું સાહેબ પાસે સાહેબ મારું કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન પણ આવી ગયું છે અને પ્રોફેશનલ મોડે પણ આવી ગયું છે. તો સાહેબને મળીને ગયો, સાહેબનું ઇન્ટરવ્યૂ લીધું હતું, પાછો ઘરે ગયો અને 2 દિવસ ત્યાં તો ફેસબુક કન્ટેન્ટ મોનેટાઇઝેશન થઈ ગયું. કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન મળી ગયું. હા, મળી ગયું. પાછું 2 દિવસની અંદર આપણે એની વિડીયો આગળ બનાવેલી. તમે જો 2 દિવસની અંદર કન્ટેન્ટ મોનેટાઇઝેશનનું ઓપ્શન ભાઈને મતલબ મળી ગયું બરાબર. હવે મેન વાત રહી કે આજે સમજો કે 5-7 દિવસ બીજા થયા તો કન્ટેન્ટ મોનેટાઇઝેશન સેટઅપ જે ઓન થઈ ગયું. મહત્વની વાત છે. એટલે ખુશીની વાત ભાઈને એ સાહેબને જ્યારે મળ્યો છું ત્યારે કંઈક ખુશી મળી છે. એટલે સાહેબ ગુરુજી કરતાં પણ વધારે છે. કેમ કે એમના માર્ગદર્શન થકી એમના જે વિચારો પોતે જે મને આપ્યા એ મેં મારા જીવનની અંદર ઉતાર્યા. એટલે કે જે આપણને કંઈક શીખવે છે એ આપણા ગુરુ હોય છે. ભલે આપણે એવું નહીં શિક્ષણ આપે એ જ ગુરુ હોય, આપણને સારા વિચારો આપે, આપણને સારું જ્ઞાન આપે, આપણને સારું કંઈક શીખવાડે. આપણે કહેતા હોય છે કે આપણને જે આપણું જીવનનું સિંચન કરે, ધારો કે આપણું જીવનનું સિંચન માતા પિતા કરતા હોય છે, તો માતા પિતા એ આપણા ગુરુ જ છે. કેમ કે આપણને જન્મ આપ્યો, આપણને મોટા કર્યા, પછી આપણે ભણવા જતા હોય છે એટલે શિક્ષક આપણા ગુરુ બની જતા છે. એવી રીતે
જે યુટ્યુબના માધ્યમથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી જે સાહેબે મને જ્ઞાન આપ્યું છે એના થકી મને સફળતા મળી છે. એટલે હું રમેશભાઈને મારા ગુરુથી પણ વધારે માનું છું, કેમ કે એ 100% તમને સાચું માર્ગદર્શન આપે છે. હા, 100% આજે કેટલા લોકો આયા, આજે આપણે એને સાહેબની- કેટલા સમજાયા, સાહેબ બધાને મોટિવેશન કેટલું આપ્યું. પૈસાની સાઈડ આપણે મજૂરી આપણે સાઈડમાં રાખીએ, પણ ના સાહેબ, આપણે એટલી બધી ભલે ફ્રી થી વધારે એમને ખાલી મોટિવેશન જ મળે. પણ જે જીવનમાં ઉતારવું જરૂરી છે સાહેબ. તમે તો સલાહ સૂચન આપો છો ધારો કે, પણ લોકો તમારી પાસે શીખવા કેટલું માંગે છે, શીખે છે કેટલું, એ મહત્વનું છે. ઘરે આવવાનો મતલબ શું હોય? હા, આપણે વિડીયો જોવાય છે, હા. પણ વિડીયોમાં માત્ર થોડી જ માહિતી મળે. અને જે લોકો ઘરે આવવાનું મેન એનો હેતુ શું હોય કે કે રૂબરૂ અહીંયાને બધી જાણકારી મળે. બધી માહિતી મળે. કહેવાનો મતલબ એમ. આજે જે બધે લોકો આયા, આજે સવારે જો અમદાવાદથી સવારે મોહનભાઈ આયા, મોહનભાઈ એના પછી ભાઈ કીર્તિભાઈનું પણ કામ કર્યું. એમને પ્રોબ્લેમ ફેસબુકનો હતો. મોહનભાઈને ફેસબુક કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળી ગયું હતું, એમનું કામ કર્યું. પછી આ ભાઈ ડીસાથી ખડો છે ને, કયું ગામના હતા બે, તમે મેં પૂછ્યું નહીં, ડીસા બાજુના બે ભૈયા આવ્યા હતા, એમનું પણ ખાસ જે યુટ્યુબ ચેનલનું સેટિંગનું કામ હતું એ કર્યું. એના પછી અબાડાથી ભાઈ આવેલા હતા, એમને પણ ખાસ ફેસબુકની પ્રોબ્લેમ હતી, બેંક એકાઉન્ટ જોડવાનું એ પણ ખાસ જોડ્યું. અને લાસ્ટમાં ભાઈ આવ્યા છે, તો આ વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો આપણી પાસે. ઘણા આજે રવિવાર હતો એટલે બધા લોકો આવ્યા, પણ બધા સાથે મેં વિડીયો નથી બનાવ્યો. કારણ કે આપણને વિડીયો બનાવવાનો ટાઈમ નહીં, બધું કામ કરવાનું હોય, બરોબર. વિડીયો બનાવવા જઈએ તો ટાઈમ વધે નહીં. કોઈ પણ કામ લો એટલે અડધો કલાક તો સાહેબ લાગી જાય. અને સાહેબે તેમાં તો સાહેબને પણ ઘણું બધું કામ હોય છે. ધારો કે ખેતીવાડી સંભાળે છે, દવા નાખવાની હોય, પાણી વાળવાનું હોય, આ ના પ્રવૃત્તિ ચાલતી જ હોય. એટલે સાહેબે પણ એક એમના મનોમન વિચાર્યું કે દર રવિવાર હું મારા જે ચાહકો છે, જે મારા સબસ્ક્રાઇબ મિત્રો છે, જે મારી સાથે માર્ગદર્શન લેવા માગે છે, જે મને સપોર્ટ કરે છે અને એમની ચેનલના માટે માર્ગદર્શન જોઈએ છે, અથવા તો કે કોઈ ચેનલનો પ્રોબ્લેમ છે, મોનેટાઇઝેશનનો પ્રોબ્લેમ છે, અથવા જે પણ છે, રવિવાર આપણે રાખીએ તો લોકોને પણ ટાઈમ આપી શકાય અને આપણે પણ પરામર્શ શાંતિથી કરી શકાય. એટલે જ્યારે પણ સાહેબને મળવા આવો અથવા મુલાકાત લેવી હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય તો રવિવારે જ મળવું, જેથી સાહેબ પણ ફ્રી હોય, સાહેબ તમને ટાઈમ આપી શકે, શાંતિથી બેસી શકે. એટલે કોઈ ભૂલ ના કરશો, રવિવારે જ આવજો. અને હું તો સાહેબને એવું કહું છું કે તમારા માર્ગદર્શન થકી આટલું બધું હાંસલ કર્યું છે, અને હજી પણ મને એવું છે કે તમે જે લેવલે પહોંચ્યા છો એનાથી પણ વધારે આગળ વધો. એક કોને ગુજરાતની અંદર નહીં પણ આખા દેશની અંદર નામ રોશન કરો. અને જે તમારા થકી બીજા લોકો પણ તમારી જે વિડીયો જોઈ અને માર્ગદર્શન લઈને એ પણ આગળ વધે. તમે જે હાલ તો યુટ્યુબર છો, પણ તમે લોંગ ટાઈમની અંદર એક સિલ્વર બટન, એક ગોલ્ડ બટન, અને જેમ લોકો ગુજરાતની અંદર એક ગુંજ મચાઈ રહ્યા છે કે એક સેલિબ્રેટ આવી રહ્યા છે, એમ યુટ્યુબર સેલિબ્રેટ તરીકેનો તમને દરજ્જો મળે તેવી શુભકામના પાઠવું છું. અને હંમેશા તમારા સાથે રહીશ. તમારો ઉપકાર છે મારી ઉપર, અને તમારા સાથ સહયોગ સપોર્ટથી આટલું બધું હાંસલ થયું છે. એટલે એક ગુરુજી તરીકે હું તમને કહું છું કે તમારા માર્ગદર્શન મને ખૂબ ઉપયોગી થયું છે, તો તમને પણ ઉપયોગી થઈ શકે છે. તો તમે પણ તેમના વિડીયો થકી, તેમના માર્ગદર્શન થકી, તેમના વિચારો તમારા અંદર ઉતારો, તો કંઈક સફળતા મળશે. 100% સફળતા મળશે, પણ તેને તમારે અમલમાં મૂકવા પડશે, મહેનત કરવી પડશે. મેન વાત તો શું, મહેનત. લોકોને અત્યારે વ્યૂઝ મેળવવા માટે કોઈ બીજાનું કન્ટેન્ટ ભાળી જાય ને એટલે સીધી એની કોપી મારે સાહેબ. કો તો એ વિડીયો ઉઠાવીને આપણે આમ કોપી કરી લે સીધી, બરાબર. પણ એમાં આપણને સફળતા ના મળે સાહેબ. અમારા લાખો સબસ્ક્રાઈબ હોય. અત્યારે હાલમાં જો આપણે આપણા ગામની વાત કરું ને સાહેબ, તો મને 50% લોકો ઓછા કદાચ હજી ઓળખતા હશે, બરાબર. પણ આખા ગુજરાતની અંદર સાહેબ જે 50,000 વ્યક્તિ મને ઓળખે છે ને, એના થકી મને ખૂબ એવો સપોર્ટ મળ્યો, બરાબર. હા, ખૂબ યુટ્યુબ ફેમિલી જે 50 આપણી 1000 છે ને, એમાં આપણને ખૂબ એવો સપોર્ટ મળ્યો. અને બીજા નંબરમાં કે આપણે ઘરે બેઠા યુટ્યુબનું બધું કામ આવે છે, બરાબર. યુટ્યુબના યુટ્યુબમાંથી જે અર્નિંગ થતી એ સાઈડમાં, અને જે આપણી પાસે યુટ્યુબના કામ આવે છે, ઘણી બધી ચેનલો આપણો મોનેટાઇઝેશનમાં કરીએ એવું નથી. લગભગ 500, 600 કિલોમીટરથી લોકો આપણી પાસે આવ્યા. અને મેં ઓલરેડી આપણી ચેનલ જે ટેકનિકલ જય ગોગા છે ને, એના ડિસ્ક્રિપ્શનની અંદર આખું મેં લિસ્ટ લગાવેલું છે. અને એમને તમે કોન્ટેક કરીને પૂછી શકો છો કે આપણું કામકાજ કેવું છે. ભલે આપણે ખેતીવાડીનું કામ કરીએ, પણ સાઇટમાં આપણું જે નામ છે ને એ નામ, અને પહેલી વાત કે આપણું કામ જ એવું છે કે આપણા કામથી કોઈ પણ નિરાશ ના થાય અને કોઈનું કામ બગડે નહીં. અને બીજા નંબરમાં કે કામ એ જ કરવાનું કે જે આપણને આવડે છે. 100% સાહેબ, આપણને નથી આવડતું તો એ કામની અંદર નહીં પડવાનું. બીજા નંબરમાં કે તમે કોઈ પણ કામ કરેલું છે તમારી જાતે, અને કોઈ પ્રોબ્લેમ બગડી છે, તો એને સુધારવામાં મને બહુ મુશ્કેલ પડી જાય.
100%. એટલે તમે જો કોઈ મહેનત કરી આવ્યા છો અથવા કોઈ પાસે બીજા પાસે તમે યુટ્યુબ ચેનલ મોનેટાઇઝેશન કરાવી છે અથવા કોઈ તકલીફ છે, એડસન પિનની તકલીફ છે અથવા સ્ટ્રાઇક આવી છે, તો તમે બીજા લોકો પાસે મહેનત કરાવી હોય અને પછી સાહેબ પાસે આવો છો તો સાહેબને પણ તકલીફ પડે છે. એટલે તમે જેના પાસે કરાવી હોય મોનેટાઇઝેશન, એને જ ખ્યાલ હોય કે શું નાખ્યું છે, શું કર્યું છે. એટલે એમાં સાહેબને ઘણો ટાઈમ લાગી શકે છે, ઘણી મહેનત કરવાની હોય આમાં છે. કેવું હસમુખભાઈ કે યુટ્યુબ આખું પ્લેટફોર્મ અલગ છે અને ફેસબુક આખું પ્લેટફોર્મ અલગ છે. ફેસબુકની અંદર એક વખત આપણે ડિટેલ નાખી દઈએ ને અને એને ફરીવાર આપણે ચેન્જ કર્યું હોય ને તો નથી થતી. તો વાત જવા દો સાહેબ, બહુ મુશ્કેલ પડે છે. બાકી યુટ્યુબની અંદર તમારે ગમે તેવું કાંઈ કામ ચેનલ ટ્રાન્સફર કરવી હોય, ગૂગલ પિન મંગાવો, એડસન પ્રોબ્લેમ, પેમેન્ટ પ્રોબ્લેમ, ગમે તેવી પ્રોબ્લેમ હોય તો આપણે એનું સોલ્યુશન કરી દઈએ, બરાબર. પણ એ જો ફેસબુકની અંદર તમે એક વખત કોઈ ડિટેલ નાખી દીધી હોય એને અપડેટ કરવામાં છે ને ઘણી બધી તમને મુશ્કેલ પડી જશે. એટલે જે પણ તમે જાતે પણ મહેનત કરતા હોય તો પહેલાં ડોક્યુમેન્ટ ઉપર જોજો, પછી તમે ડિટેલ નાખજો, એડ્રેસ, નામ, જે પણ, કે બેંક અકાઉન્ટ. જો થોડું પણ એક અક્ષરની પણ તમારાથી ભૂલ થઈ જાય છે તો સમજી લો કે પછી તમારા જે ફેસબુકની અંદર છે ને અર્નિંગમાં બહુ મોટી ટ્રાન્સફર થવામાં પ્રોબ્લેમ આવી શકે છે. 100%ની વાત છે સાહેબ. કેમ કે ફેસબુકની અંદર એનું કોઈ સોલ્યુશન છે જ નહીં. કેમ કે મુશ્કેલ છે. હા, સોલ્યુશન હશે, આપણે એવું નથી કહેતા, પણ આપણને એટલી બધી ખબર નથી પડતી. એટલે કેમ કે આપણે કોઈ ફેક માહિતી આપણે આવડતું ના હોય તો આપણે એમાં માહિતી આપી પડવાનું શકતા નથી, બરાબર. એટલે આપણને જે અનુભવ છે ને એ જ અનુભવ હું તમારી સામે અત્યારે શેર કરું છું. સાહેબની 100% જે માહિતી હોય છે સાચી હોય છે અને જે એમણે એકવાર અનુભવ કર્યા પછી તમારી સાથે શેર કરતા હોય છે. એકવાર નિહાળે કે ના માહિતી સાચી છે, આ વિડીયો સાચો છે, આની અંદર આ થઈ શકે છે, પોતે ખુદ નિહાળે, ખુદ અનુભવ કર્યા પછી તમને પીરસે છે. એટલે કેમ કે પોતે જે લોકોનું જ્ઞાન આપે છે એ અધૂરું નહીં, પણ 100% સાચું જ્ઞાન હોય છે. બીજાની ખબર કટ કરીને બતાવી દે આ દબાવો એટલે આવશે, એવું નથી. આમાં 100% કે તમે જે ઓપ્શન ઉપર દબાવો છો કે એ જ ઓપ્શન ખુલે છે, એ જ ઇન્ફોર્મેશન તમને બતાવે છે. અને એમના 1700થી પણ વધારે વિડીયો એમની યુટ્યુબ ચેનલની અંદર છે, તો તમે જોઈ શકો છો, નિહાળી શકો છો અને સાહેબને તમે સપોર્ટ કરજો. જીવનની અંદર તેમણે પણ ઘણો સંઘર્ષ કર્યો છે યુટ્યુબ ચેનલની અંદર. કેમ કે ખાસ તો સાહેબને ખબર છે કે મહેનત કરીએ ને ત્યારે સફળતા મળે. કદીક સબસ્ક્રાઇબ તો સાહેબ મળી જાય છે કદાચ આપણને, પણ જ્યારે વોચ ટાઈમ બનાવો છે ને સાહેબને ખુદને ખ્યાલ છે, કેમ કે યુટ્યુબર છે, ચેનલો ચલાવે છે, એમને ખ્યાલ છે. એટલે તમે મહેનત કરો તો સાચી દિશામાં કરજો. કોઈની કોપીરાઇટ ના લેશો, કોઈનું કન્ટેન્ટ ના લેશો તો તમને સફળતા મળશે. મહેનતે સાહેબ કઈ વાંધો નથી, પણ નામ બનાવું ને સાહેબ બહુ કાઠું છે. એક વખત તમારા જીવન ચરિત્ર ઉપર કોઈ દાગ લાગી જાય ને અને ભૂસો બહુ કાઠો છે, મુશ્કેલ. નામ બનાવવું ને સાહેબ એક વખત બહુ મુશ્કેલ છે, બરાબર. મેં યુટ્યુબની અંદર ઘણી બધી મહેનત કરી, ભલે 50,000 જ સબસ્ક્રાઇબ છે, પણ 50,000 સબસ્ક્રાઇબની અંદર વિશ્વાસ મેળવ્યો છે ને ગુજરાતમાં, અને જે લોકો મારા ઉપર મતલબ વિશ્વાસ કરે છે ને એનાથી આપણે વધારે તો એનાથી મોટું ગૌરવ શું? કારણ કે યુટ્યુબનું જે હું કામ કરું ને સાહેબ, એની અંદર ડોક્યુમેન્ટની વાત કરું ને, આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ, બેંક અકાઉન્ટ, જે પણ હું ડિટેલ માગું ને તો કોઈ પણ વ્યક્તિ એટલો મારા ઉપર ભરોસો સાહેબ કરે છે ને તો હું જે કહું ને એ મને આપી દે. હું ગમે તેવો ઓટોપી અંદર કહું કે આ ઓટોપી, તો અત્યારે હાલની અંદર કોઈને ઓટોપી ના આપો, બરોબર, પણ આપણા ઉપર લોકો ભરોસો કરે છે ને એ મહત્વની વાત છે. વિશ્વાસમેન મહત્વનો છે. હા સાહેબ. જેમ કે આપણે અને આપણું કામકાજ એવું છે કે ભલે 25 રૂપિયા ઓછા મળે, કોઈ દિવસ ફ્રોડ નહીં કરવાનો. મેન વાત 100%. અને એમાં કોઈ આપણે આગળ નથી જવાનું. કદાચ એમની ઘણા લોકો તમે જુઓ છો કે ફ્રોડ કરતા હોય છે, એમની નામના મોટી હોય છે, યુટ્યુબ ચેનલ મોટી હોય છે, લાખો સબસ્ક્રાઇબ હોય છે, પણ એમનું જે ભવિષ્ય હોય છે, એમની કારકિર્દી હોય, એમના ઉપરથી વિશ્વાસ હટી જાય છે લોકોનો. વિશ્વાસ લોકો નથી કરતા. મેન વસ્તુ વિશ્વાસ અને તમારું ચારિત્ર, આ બે કમ્પ્લીટ હશે તો તમને દુનિયાની કોઈ એવી તાકાત નથી કે તમને કોઈ રોકી શકે. અને મહેનત ખાસ વસ્તુ છે. સાહેબ પણ એટલી સ્ટ્રગલ કરી છે જિંદગીની અંદર કે અમે તો કાંઈ નથી કરી, અમે આના માર્ગદર્શન નીચે, સાહેબના માર્ગદર્શન નીચે કામ કર્યું છે. પણ સાહેબે જ્યારે સ્ટ્રગલ કરી છે ત્યારે અમને ખબર છે કે સાહેબ સ્ટ્રગલ કરી શકે છે તો આપણે પણ કરી શકીએ છીએ. 100%. તમે હર કોઈ કામ આપણાથી ના થાય ને એવું તો બને જ નહીં સાહેબ, પણ એની અંદર ટાઈમ આપવો પડે, થોડું મગજ ઘસવું પડે, ટાઈમ આપ્યા. આપણે પેલી કહેવત છે કે સાહેબ કે કાળા માથાનું માનવી હિમાલય પણ સર કરી શકે છે, પણ એનું મનોબળ એકદમ ચોક્કસ હોવું જોઈએ. 100%. એટલે મહેનત કોઈ પણ કાર્ય એવું નથી કે આપણે ના કરી શકાય, બસ એની અંદર થોડુંક આપણી લગ્ન હોવી જોઈએ, મેન પોઈન્ટ એ, બરાબર, જેમાં તમને થોડો ઘણો રસ હોવો જોઈએ. અને કાયમિક માટે આપણે કોઈ પણ કામ બીજા પાસે કરાવતા હોય તો કેટલા દિવસ બીજાની આશાએ જ રહેવાનું, મતલબ કાયમિક માટે આપણે બીજાની આશાએ ના રહીએ. એટલે થોડુંક મગજ ઘસવું, અને જે ના આવડતું હોય ને એને આપણે કઈ રીતે શીખવું એમાં થોડુંક મગજ દોડાઈને 100% મહેનત કરવી. આપણે ભણવા જઈએ, ધારો કે નાના સાહેબ બાળકોએ જ્યારે જન્મ લીધો હોય ત્યારે આપણને માતા સ્તનપાન કરાવતી હોય, પછી જેમ મોટા થઈએ એટલે બોલવા શીખાડી. આપણે બોલવા
માતા પિતા શીખવાડે બોલવા તો શીખી જઈએ. હા પછી જેમ એક એવું હોય છે કે જ્યારે 5 કે 6 વર્ષનું થાય એટલે એને માતા સ્તનપાન કરવાનું મૂકી દે છે. હમ હમ. એટલે જેમ જેમ માતા આપણને જેમ શીખાડતી જાય છે એમ આપણે પણ જ્યારે ભણવા જઈએ ત્યારે આપણને કાંઈ આવડતું હોતું ના, નથી. ના. પણ આપણે એક દિવસ એકડો શીખીએ છીએ, 2 દિવસ બગડો શીખીએ. જેમ જેમ આપણે મહેનત કરતા જઈએ એમ એમ પહેલું બીજું આમ ધોરણ પાસ કરતા જઈએ એમ સફળતા મળતી જાય. આની અંદર પણ એવું છે કે તમે એક દિવસ તમને ના ફાવે, એડિટિંગ કરતા ના ફાવતું હોય, વિડીયો બનાવતા ના ફાવતું હોય, બોલતા ના અમને પણ પહેલાં જ્યારે અમે પત્રકાર લાઇનમાં સાહેબના મોટા ભાઈ છે એ હમણાં થકી અમે પત્રકાર લાઇનમાં પણ આવ્યા હતા અને સાહેબ થકી જે યુટ્યુબ લાઇનમાં અંદર આવ્યા અમને બોલતા પણ નહોતું આવતું, માઇક કેવી રીતે પકડવું એ પણ સાહેબ ખ્યાલ ના પડતો કે સાચી લોકો વાત. આગળ જઈને શું બોલે આ હાથ તો કેવા તુજે ખબર Social જ્યારે- media માં બોલવું હોય તો એટલે આજે વાઇબ્રેટર આવી જાય શું બોલીશું હમ હમ. તો લોકો આપણને કાંઈક પ્રશ્ન તો નહીં કરે ને સાચી કે વાત. અથવા લોકો એમ તો નહીં કહે ને કે તમે આ શું બોલો છો. હમ. પણ અત્યારે સાહેબ એટલું મનોબળ વધી ગયું છે સાહેબ તમારા સાથ સહયોગથી ને અમારા પત્રકાર મિત્ર અમરતભાઈ ઠાકોર એમના મોટા ભાઈ છે એમણે પણ એક મારા ગુરુ સમાન છે. એમણે ઘણું બધું મને શીખવ્યું છે અને ઘણું બધું જાણવા પણ મળ્યું છે સાહેબ થકી ને બને થકી. ત્યારે આજે 2 વર્ષની અંદર અમે ગમે તે સ્થળે બોલી શકીએ છીએ, ગમે તે પ્રોગ્રામ કરી શકીએ છીએ, સોશિયલ મીડિયાના માધ્યમ થકી ગમે એટલી સંખ્યા બેઠી હોય તેમ છતાં અમને કોઈ સંકોચ નથી હોતી કે શું બોલવું, કઈ જગ્યાએ શું બોલવું, ક્યાં અટકવું, કે કેવા હાવભાવ કરવા. કેમ કે આ અનુભવ થઈ ગયો છે. હમ હમ. એક અનુભવ થકી સાહેબ શીખવા જે શિક્ષણમાં નથી શીખવા મળતું એ અનુભવથી શીખવા મળે છે. મળે 100%. તો ખાસ મિત્રો મહેનત કરજો, ઓરિજિનલ તમારા પોતાના કન્ટેન્ટ અપલોડ કરજો જેથી ફેસબુક હોય કે યુટ્યુબ હોય તમને જલ્દી મોનોટાઈઝ ચેનલો તમારી થાય. કારણ કે ઓરિજિનલ કન્ટેન્ટ વગર એટલે કે તમારી પોતાની મહેનત વગર સક્સેસ થવું બહુ મુશ્કેલ છે. અને ગમે ત્યારે ફેસબુક કે યુટ્યુબની અંદર કોઈ પ્રોબ્લેમ થાય તો મિત્રો ખાસ આપણી ચેનલમાં જઈને તમે એકવાર વિડીયો જોઈ લેજો જેમાંથી તમને ઘણું બધું મોટિવેશન મળશે મિત્રો. અને યુટ્યુબ કે ફેસબુકમાં આપણે કઈ રીતે આગળ જવું તો ઘણા બધા વિડીયો તમને જોવા મળશે. કારણ કે જે હસમુખભાઈને સફળતા મળી મેન વાત છે. ભલે આગળ વ્યૂઝ આપણા કેવા આવે છે તો એના ઉપર આધારિત છે ખાસ કરીને, પણ કન્ટેન્ટ મોનોટાઇઝેશન મળવું બધા લોકોના માટે મુશ્કેલ છે પણ ભાઈને મળી ગયું એ મહત્ત્વની વાત છે. અને સાથે સાથે યુટ્યુબ ચેનલ મોનોટાઇઝ હતી, ગૂગલ પિન 10 દિવસ પહેલાં આપણે એપ્લાય કર્યો હતો અને આજે ભાઈને ગૂગલ પિન એપ્લાય આવી ગયો છે. મતલબ તો ગૂગલ પિનને આપણે એન્ટર કરી દીધો છે અને અત્યારે આ વિડીયો બનાવ્યો છે. તો ભાઈને ફરીવાર ખાસ પણ સપોર્ટ કરજો. સાહેબને મળવા આવ્યો છું. મને 100% વિશ્વાસ છે ફરીવાર પણ મને સફળતા મળશે મળશે ને મળશે. એક વિશ્વાસ થઈ ગયો છે હા. કે જ્યારે પણ હું આવું છું ત્યારે મને સફળતા મળે છે અને ખુશી મળે છે મળે છે ને મળે છે. આજે પણ તમે જોજો 2 દિવસની અંદર ખુશી આવશે આવશે. એટલા માટે 100%. હું ઘણી વખત સાહેબ નાસ્તિક ની અંદર માનું છું પણ સાહેબે જે આ માર્ગદર્શન આપ્યું એનાથી મને ઘણી વખત એવું થાય છે કે સાહેબ તમે પણ ઘણી જગ્યાએ જતા હોય છો ધાર્મિક સ્થળો ઉપર તો મેં પણ હમણાં એક રજૂઆત કરી હતી સાહેબ કરી દીધી, હા. તો સાહેબના મોઢે જ આપણે સાંભળીએ. જો પહેલી વાત તો એ કે આપણે કોઈ પણ તમને ખબર છે કે હું દર પૂનમે ગોગામાં આપણી ચેનલનું નામ શું ટેકનિકલ જય ગોગા અને મેં ઠેઠથી છે ને ગોગા મહારાજને છે ને પહેલેથી મતલબ આપણે કાયમિક માટે દર્શન કરીએ છીએ અને મનની અંદર એક મતલબ શ્રદ્ધા અને શ્રદ્ધા વિશ્વાસ થઈ ગઈ, બંધાઈ ગયો. વિશ્વાસ બંધાઈ ગયો બરાબર. અને 2012થી મળીને આપણે દર પૂનમે ગોગા મહારાજે ચાલતા જઈએ છીએ બરાબર. 2012થી મળી આજ સુધી આ ભાઈ ક્યારે પણ માનતા નહોતા. અમને જ્યારે ભાઈએ પ્રશ્ન કર્યો ને સાહેબ કે મારે ગઢા જવું છે એટલે હું ખુદ કન્ફ્યુઝ થઈ ગયો બરાબર. કારણ કે આ અમને છે ને આજ સુધી એમ જ કહેવાય ને કોઈ માતાજીને લગભગ એવો દર્શન મતલબ કોઈ એવું ખાસ રાખ્યું જ નથી. કોઈ માતાઓ કામ કરે કે ના કરે એમાં કોઈ ધ્યાન આજ સુધી ભાઈ નથી આપ્યું કહેવાનો મતલબ. પણ આજે એમના મોઢે મેં સાંભળ્યું કે મારે ગઢા જવું છે એટલે હું ખુદ કન્ફ્યુઝ થઈ ગયો. કારણ એમને કીધું કે મને જે તમને મળ્યા પછી જે મારા ફેસબુક ને યુટ્યુબ ચેનલનું જે કામ થયું છે એટલે મને એક અનુભવ થયો કે તમે આટલા વર્ષથી મહેનત કરો મતલબ કાંઈક તમને પણ મળતું હશે તો જ તમે ત્યાં આગળ દર્શન કરવા જતા હશો બરાબર. તો ભાઈ કોઈ દિવસ ક્યાંય દર્શન કરવા જતા નથી, કોઈ દિવસ નહીં મતલબ. તો ભાઈને ત્યાં દર્શન કરવા જવું છે એટલે તમે વિચાર કરી લો કે આ બધા વિચારો છે ને હું તમને વાત કરું છું પણ કહેવત છે ને કે એમના મગજમાં વિચારો કોણે લાયા હોય. મને એક રમેશભાઈ ઉપર શ્રદ્ધા બંધાઈ કે રમેશભાઈને જ્યારે મળું છું ત્યારે કંઈક સફળતા મળે છે. હમ. તમારા ઉપર એક એવો વિશ્વાસ બંધાઈ ગયો કે સાહેબને સફળતા તમે કહો હા. તમને પણ એક હા, હા. આશા છે આશા છે કે હું ગોગ મહારાજે જઉં છું હા, ગઢા હા. અને મને કંઈક કાંઈક મળે. છે અને હું એમના થકી કંઈક હાંસલ હા, કરી શકું 100%. છું. એ તો છે જ. તો મને પણ એવી આશા છે કે સાહેબને ત્યાંથી કંઈક આશા છે. તો મને સાહેબ ઉપરથી આશા કે સાહેબને મળ્યો ત્યારે મને કંઈક થયું છે. તો સાહેબ ત્યાં જાય છે તો કંઈક ત્યાં શું છે, કેવું મંદિર છે, ત્યાંનું ગઢા ગોગ મહારાજ ઘણા લોકો માનતાઓ બાધાઓ હા, ઘણું બધું લઈને જતા હોય છે દર પૂનમ હોય અને એમાં આપણે રક્ષાબંધન આવે ત્યારે તો મોટો મેળો હોય છે, મેરામણ હોય છે. તો મેં જો સાહેબ આપણે પણ નિહાળીએ કે ત્યાં કંઈક પ્રતિમા કે શક્તિ તો હશે તો જ આટલું બધું થઈ શકતું હોય.
તો આપણે પણ મેં કીધું એક મુલાકાત લઈએ સાહેબ સાથે. મેં સાહેબને કીધું પણ છે કે તમે જ્યારે જવાના હોય ત્યારે મને કહેજો તો આપણે એક વાર ચોક્કસ મુલાકાત લેશું. 100% આપણે જ્યારે જવાનું હશે એટલે હું તમને છે ને જાણ કરીશ. તો સાહેબને સાથે આપણે આટલો ટાઈમ લીધો, સાહેબે ઘણો સપોર્ટ આપ્યો, તો સાહેબને સપોર્ટ કરજો અને સાહેબના માર્ગદર્શનને તમે આગળ પહોંચાડજો. શેર કરજો એમના વિડીયા, લાઇક કરજો, કોમેન્ટ કરજો અને તમે એમના જે ડિસ્ક્રિપ્શનમાં અંદર કોમેન્ટ કરજો, જેથી કરીને તમારે કાંઈ નવું જાણવું છે તો એના વિષય ઉપર મોટિવેશન મળે. તમારા જે અભિપ્રાયો છે શેર કરજો, એકબીજાને સપોર્ટ મળે ને એકબીજાના જે તમારા કોમેન્ટો છે કોમેન્ટ જોઈને એકબીજાને વધુ મતલબ મોટિવેશન મળે. તમારા કોમેન્ટ ઉપરથી પણ લોકો છે ને તમારી ચેનલની મુલાકાત લેવા આવશે, કારણ કે તમારી કોમેન્ટ, તમારા જે અનુભવો તમે શેર કરો છો એમાંથી એકબીજા લોકોને ઘણો બધો સપોર્ટ મળે છે. હું સાહેબની ચેનલની અંદર દર વખતે કોમેન્ટ કરું જ છું. કોઈ પણ વિડીયો હોય, મને કાંઈક ને કાંઈક વિડીયોમાંથી શીખવા મળતું, એટલે હું સાહેબને કહું કે આ પ્રકારના વિડીયોમાંથી આ શીખવા મળ્યું. એટલે તમે પણ જો કોમેન્ટ કરશો તો તમને પણ જાણવા મળશે અને સાહેબને ફરીવાર બીજો કયા વિષય ઉપર વિડીયો બનાવો એ પણ તમે કોમેન્ટમાં લખી શકો છો. તો સાહેબને પણ ખ્યાલ પડે કે આ વિષય ઉપર લોકો 100% જાણવા માગે છે. તો સાહેબને ખાસ સપોર્ટ કરજો, શેર કરજો, લાઇક કરજો અને સાહેબના માર્ગદર્શન પ્રમાણે ચાલશો તો 100% સફળતા મળશે એવી આશા રાખું છું. તો સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય ભારત, જય સંવિધાન. જય મહારાજ. રેડી?